તો હેલો મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજના વિડીયોનો ટોપિક છે GCAS, કે જે હમણાં ધોરણ 12 ની પરીક્ષા આપેલી હોય અને હવે કોલેજમાં એડમિશન મેળવવાનું હોય, કે જેને બેચલર ડિગ્રી કરવાની હોય, બીકોમ, બીએ, બીએસસી કે જેવી ડિગ્રી, બરાબર. તો એના માટે આપણે યુનિવર્સિટી દ્વારા એક અલગ જ પોર્ટલ આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ જે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે, ફરજિયાત એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે GCAS માં. તો ચાલો આપણે વેબસાઇટમાં જઈએ. તો સૌથી પહેલા તમારે પોતપોતાના મોબાઈલમાં અથવા તો લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુમાં તમારે શું કરવાનું છે, પહેલા કોઈ પણ બ્રાઉઝર ખોલવાનું છે, ગૂગલ ક્રોમ અથવા તો કોઈ પણ બ્રાઉઝર. તો એમાં બ્રાઉઝર ખોલ્યા પછી એમાં બારમાં લખવાનું છે GCAS. તો GCAS ઉપર પોર્ટલ આપણે આવી ગયું છે. તો GCAS પોર્ટલ ઉપર આપણે ક્લિક કરશું. GCAS પોર્ટલ ઉપર ક્લિક કર્યા પછી એમાં જે સૌથી પહેલી વેબસાઇટ આવે એ પહેલી વેબસાઇટમાં આપણે ક્લિક કરવાનું હોય. તો જો પહેલી વેબસાઇટમાં આપણે ક્લિક કરશી એટલે એમાં શું આવે છે તો કે ભાઈ સૌથી પહેલા આખું પોર્ટલ ખુલી જશે કે ભાઈ કઈ રીતે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. એમાં ડિટેલ ટુ ડિટેલ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો એમાં સૌથી પહેલા આપણને આપેલું છે કે ભાઈ આખી વેબસાઇટ ડેશબોર્ડ ખુલી જાય. એમાં બાજુમાં સાઈડમાં ઓપ્શન આપેલા છે બે. એક તો ઓલરેડી રજિસ્ટર્ડ નું ઓપ્શન આપેલું છે અને બીજું એપ્લાય નાવ નું રજિસ્ટર આપેલું છે. તો સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કર્યું નથી તો આપણે સૌથી પહેલા એપ્લાય નાવ ના બટન ઉપર આપણે ક્લિક કરશું. એપ્લાય નાવ ના બટન ઉપર ક્લિક કર્યા પછી ચલો એમાં આખું એક ડેશબોર્ડ ખુલી જશે કે ભાઈ એમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે, કઈ રીતે એમાં બધી ડિટેલ ઇનપુટ કરવાની છે. ચલો તો જો એમાં આપણને ખુલી ગયું છે કે ભાઈ રજીસ્ટ્રેશન ફોર એડમિનિસ્ટ્રેશન અથવા તો એડમિશન. હવે રજીસ્ટ્રેશન ફોર એડમિશન માટે આપણે આ વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવાનું છે. એમાં સૌથી પહેલા આપણને અહીંયા જણાવ્યું છે કે ભાઈ 1/4 થી અથવા તો આપણી જ્યારે પરીક્ષા આવે એ પછીના પરીક્ષાનું રિઝલ્ટ આવશે એ પછીના 2 મહિના સુધી પણ આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને બીકોમ અથવા તો એમાં કોઈ પણ બેચલર ડિગ્રીમાં આપણે એડમિશન મેળવવાનું થાય તો ફરજિયાત આપણે આ પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરવાનું થશે. તો સૌથી પહેલા તેમાં જો સૌથી પહેલા શું નાખવાનું તો કે ભાઈ અભ્યાસક્રમનો પ્રકાર. તો અભ્યાસક્રમના પ્રકારમાં શું લખે છે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ એટલે તમારે બેચલર ડિગ્રી કે એ કોઈ પણ વસ્તુ કરવી છે. બીજી વસ્તુ છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે તમારે માસ્ટર ડિગ્રી કે એવી કોઈ કોમ્યુનિટીમાં જવાનું છે. ત્રીજું છે કે ભાઈ ડોક્ટર ઓફ ફિલોસોફી કે તમારે PhD માં એડમિશન કરવાનું છે. તો આ 3 કોમ્યુનિટીમાં જવું હોય તો આમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો હવે એમાં પછી આપેલું છે એપ્લિકેન્ટનું નામ એટલે અરજદારનું નામ કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન કરવાનું હોય એ વિદ્યાર્થીનું નામ નાખવાનું હોય છે. એમાં પછી એમાં શું આવે છે જો હજી પછી ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ એટલે કે ભાઈ કોઈ પણ જે તે વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ નાખવાની હોય છે. પછી કેટેગરી આપણને આપેલી છે. કેટેગરીમાં તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ કેટેગરીમાં, SC BC માં, SC ST OBC EWS કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો એ કેટેગરીનું નામ નાખવાનું હોય છે. પછી જો એમાં જાતિ કે ભાઈ જેન્ડર સિલેક્ટ કરવાની, મેલ ફિમેલ એ રીતે. પછી મેલ આઈડી નાખવાનું હોય છે અને મોબાઈલ નંબર. હવે મેલ આઈડી અને મોબાઈલ નંબર એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ જે અત્યારે આપણે જે ચાલુ હોય અત્યારે કરંટ ઈમેલ આઈડી હોય, અત્યારે આપણા મોબાઈલમાં જે આઈડી લોગિન હોય એમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઈ ઈમેલ આઈડી આમાં નાખવાનું થશે. કારણ કે હવે મેલ ઈમેલમાં અને રજીસ્ટ્રેશન મોબાઈલ નંબરમાં આ બેયમાં આપણને OTP આવશે એટલે ઈ આપણે અત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ રીતે તો હું બધી ડિટેલ ફિલ કરી નાખું છું, તમે તમારી રીતના ડિટેલ ફિલ કરી લેજો. તો ચાલો હવે અહીંયા આપણી બધી ડિટેલ મેં ફિલ કરી નાખી છે અને હવે આપણે ગેટ OTP આપેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું હોય. તો ગેટ OTP ઉપર આપણે ક્લિક કરશી એટલે એના માટે આપણને જો લખેલું આવી ગયું ઇન્ફોર્મેશન કે ભાઈ OTP સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી. તો આપણા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બે ઉપર આપણને શું આવેલું હોય છે, OTP આવેલો હોય છે. ઈ OTP આપણે નાખવાનો થશે. ચાલો તો ઈ OTP આપણે નાખી દઈએ. જો અહીંયા મોબાઈલ નંબરનો OTP નાખવાનો હોય અને અહીંયા ઈમેલ આઈડી નો OTP નાખવાનો હોય અને કેપ્ચા હોય ઈ કેપ્ચા આપણે નાખી અને પછી સબમિટ કરવાનું થશે. તો ચાલો અહીંયા આપણે જો મોબાઈલ નંબરનો પણ OTP નાખી દીધો છે અને ઈમેલ આઈડી નો પણ OTP આપણે નાખી દીધો છે. અને આપણે કેપ્ચા એટલે કે ભાઈ આમાં જો જે નંબર લખેલા છે એ સેમ ટુ સેમ નંબર આપણે શું કરવાનો હોય, કોપી કરીને અને લખવાના હોય બાજુના બોક્સમાં અને સબમિટ નું ઓપ્શન છે એ આપણે દબી દેવાનું.
એટલે સબમિટ નું ઓપ્શન દબાવી દેવાનું. ત્યાંથી આપણને શું લખેલું હોય છે કે ભાઈ સક્સેસ, યુ હેવ રજીસ્ટ્રેશન સક્સેસફુલ એડમિશન. હવે જો આ એડમિશન સક્સેસફુલી થઈ જાય એટલે તમારા મોબાઈલ નંબરમાં જે તમારો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર તમે નાખેલો હશે એમાં જ તમને ઈમેલ આઈડી અને જો યુઝર આઈડી અને પાસવર્ડ આ બે વસ્તુ આપેલી હશે. યુઝર આઈડી અને પાસવર્ડ આ બે વસ્તુ તમને આપવાની હશે અને આ છે એમાં યુઝર આઈડી અને આ પાસવર્ડ આવે ઈ આમાં તમે લોગિન કરી શકો છો અને લોગિન કરી અને પછી એમાં કઈ કઈ ડિટેલ ફિલ કરવાની હોય ને ઈ આપણે જોઈ લઈએ. ચાલો તો જો આ રીતે આપણે જો યુઝર આઈડી અને પાસવર્ડ આ બે વસ્તુ આપણે નાખી દીધી છે અને કેપ્ચા પણ જો બાજુમાં જે દેખાય છે ઈ કેપ્ચા જ આપણે બાજુમાં ટાઈપ કરીને નાખવાના હોય અને આ આખું ફોર્મ છે ઈ આપણે શું અહીંયા કરવાનું હોય તો ભાઈ સાઇન ઇન કરી લેવાનું હોય. હવે સાઇન ઇન કરતા પહેલા હું તમને સમજાવી દઉં કે આમાં કઈ કઈ વસ્તુનું સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન કરવાનું થશે. તો એમાં સૌથી પહેલા આપણે ક્વિક રજીસ્ટ્રેશન જે અત્યારે આપણે કર્યું ઈ ક્વિક રજીસ્ટ્રેશન, પછી એના પછી પ્રોફાઇલ ક્રિએશન કે જ્યારે તમારું 12મા નું રિઝલ્ટ આવી જાય એ પછી એમાં ક્વિક રજીસ્ટ્રેશન પ્રોફાઇલ ક્રિએશન થશે. એના પછી એકેડેમિક ડિટેલ પણ આપણે નાખવાની થશે અને પછી ચોઇસ સિલેક્શન કે ભાઈ આપણે કઈ કોલેજમાં આપણે કઈ કોલેજનું સિલેક્શન કરવાનું છે, કઈ ડિગ્રીનું સિલેક્શન કરવાનું છે તો ઈ ચોઇસ સિલેક્શન એમાં કરવાનું થશે. પછી એપ્લિકેશન પેમેન્ટ, હવે આ એપ્લિકેશન આપણે કરી છે તો એનું પેમેન્ટ કેટલું કરવાનું થશે ઈ આપણે શું કરવાનું હશે એમાં જોવાનું હશે. પછી પ્રીવ્યુ એપ્લિકેશન એટલે આપણે આખી એપ્લિકેશન ભરી તો એ કઈ રીતે આખી સાચી છે કે એમાં જેટલી ડિટેલ છે એ બધી ડિટેલ સાચી છે એ આપણને પ્રીવ્યુ દેખાડશે અને એના પછી આપણે ફાઇનલ સબમિશન કરવાનું હોય. અને જો એની પહેલા આપણને જો આપેલું છે અહીંયા મહત્વની સૂચનાઓ ગુજરાતીમાં પણ આપેલું છે તમને. જો શું લખેલું છે કે ભાઈ 1/4/2024 થી લઈ અને ધોરણ 12 નું પરિણામ જાહેર થવાના 2 અઠવાડિયા સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે. હાલ 15/4/2024 સુધી રજીસ્ટ્રેશન માટે પોર્ટલ ચાલુ રહે છે. ભાઈ જો અરજદાર પાસે સક્રિય હોય તેવું જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવા જોઈએ આપણે જે હમણાં નાખ્યા. અને જો એમાં દસ્તાવેજ એટલે કે ભાઈ આપણા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એમાં કેટલા સબમિટ કરવાના છે એ પણ આમાં આપણને કીધેલું છે. જો એમાં શું લખેલું છે કે ભાઈ તાજેતરની માર્કશીટ અત્યારે ધોરણ 12 ની જે માર્કશીટ આવેલી હોય એ માર્કશીટ એમાં આપણે સબમિટ કરવાની થશે. પછી શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે ભાઈ આપણને એલસી આપેલું હોય ઈ એલસી, જાતિ પ્રમાણપત્ર જો જાતિનું સર્ટિફિકેટ હોય કાસ્ટ સર્ટિફિકેટ હોય તો ઈ પણ આમાં સબમિટ કરવાનું હોય. કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત ખાલી ઓબીસી માં જ કદાચ લાગુ પડે છે, બીજા કઈ કેટેગરીમાં લાગુ પડતું નથી. પછી જો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે ભાઈ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપણે ધોરણ 12 નું પૂરું થયું એટલે હવે કઢાવી લેવું ફરજિયાત છે. બધી જગ્યાએ એડમિશનમાં ફરજિયાત નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તો માંગશે. જો પછી જો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એટલે જો ભાઈ આપણે ડિસેબલ ચાઇલ્ડ હોય તો ભાઈ ઈ પ્રમાણે આપણે દિવ્યાંગતા ખોડખાપણ કે એવું હોય તો પણ એનું સર્ટિફિકેટ હોય એ પણ આમાં સબમિટ કરવાનું થશે. અને પછી નિવાસ પ્રમાણપત્ર એટલે કે જો કોઈ પણ આપણે ઘરનું એડ્રેસ છે લાગુ પડતું હોય એ નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર પણ આપણે થશે. ચાલો તો હવે એમાં જો સાઇન ઇન ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું થશે. સાઇન ઇન ઓપ્શન ઉપર ક્લિક કરી એટલે આપણને જો સૌથી પહેલા તો શું ખુલશે કે ભાઈ આપણને આખી આપણું નામ, એપ્લિકેશન નંબર, આપણું જે મેલ આઈડી નાખ્યું હોય ઈ મેલ આઈડી, પછી મોબાઈલ નંબર, કેટેગરી અને જેન્ડર આ બધી વસ્તુ આપણને ખુલી જશે. અને એપ્લિકેશન સ્ટેટસ, પેમેન્ટ સ્ટેટસ અને વેરિફિકેશન સ્ટેટસ આ ત્રણેય અત્યારે આપણા માટે પેન્ડિંગ રહેશે. શું કામ? હજી આપણું રિઝલ્ટ આવ્યું નથી. રિઝલ્ટ આવે ઈ પછી આખી પ્રોસેસ કરવાની હોય એડમિશનની ત્યારે આપણને આ બધું આપણે આખું ફિલ કરવાનું હોય. સમજાણું? પછી જો અહીંયા યુનિવર્સિટી વાઇઝ પ્રોગ્રામ લખેલા છે અને યુનિવર્સિટી વાઇઝ આપણને કોલેજનું લિસ્ટ આપેલું છે. ત્યાં ક્લિક હિયર કરો એટલે આપણને આખું છે ઈ ડાઉનલોડ થઈ અને એમાં બતાવશે આપણને કે ભાઈ કઈ કઈ કોલેજમાં આપણે કયા કોર્સ કરી શકીએ છીએ. તો જો હમણાં ડાઉનલોડ થશે. ચાલો તો હવે આમાં જો કેટલા પાના છે? 673 પાનાનું લિસ્ટ છે કે ભાઈ કઈ કઈ કોલેજ છે અને ઈ કોલેજનો કોડ કયો છે અને કયા આપણે શું થાય છે કે ભાઈ એમાં કોર્સિસ થાય છે. તો આ બધું તમારે ડાઉનલોડ કરી અને તમે ડિટેલમાં જોઈ શકો છો. ચાલો આટલું અહીંયા પતી ગયું. તો હવે આટલું સમજાય અને જો એમાં પછી આપણે પ્રોફાઇલ બાજુમાં છે, ડેશબોર્ડની બાજુમાં પ્રોફાઇલ, એમાં આખી આપણી પ્રોફાઇલ જનરેટ કરવાની હોય કે ભાઈ પ્રોફાઇલમાં આપણે શું શું એટેચ કરવાનું હોય. જે મેં હમણાં કીધું ને કે ભાઈ જાતિનું પ્રમાણપત્ર છે કે પછી એલસી છે કે એ બધી વસ્તુ છે, સિગ્નેચર છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એ બધી વસ્તુ છે આપણે અહીં પ્રોફાઇલ ક્રિએટ કરવાની હોય ને એમાં આપણે
નાખવાનું હોય. જો અહીંયા લખેલું છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પછી નામ છે તો આપણું નામ આવી જાય, પછી ફાધરનું નામ, મધરનું નામ, પેરેન્ટ્સનું મોબાઈલ નંબર આવી જાય, પછી કઈ કેટેગરી છે એ આવી જાય, આપણું કાસ્ટ સર્ટિફિકેટની ડેટ કઈ છે એ બધું આપણે ફિલ કરવાનું હોય. પછી જો અહીંયા ઉપર ફોટો અને આપણી સિગ્નેચર પણ એટેચ કરવાની હોય, અને આ બધી વસ્તુ છે આપણે ફિલ કરવાની હોય. એટલે આપણે આખી આપણી પ્રોફાઇલ શું થઈ જાય છે, પ્રોફાઇલ ક્રિએટ થઈ જાય છે. તો આ રીતે આખું આ વર્ષે શું યુનિવર્સિટીમાં જે કોઈને એડમિશન લેવાનું હોય તો આ રીતે આખી પ્રોસેસ કરવાની થશે. ચલો, અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે. એટલે આપણે આખી આપણી પ્રોફાઇલ શું થઈ જશે, સબમિટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ વિડિયો સારી રીતે સમજાણું હશે અને કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું એ પણ તમને સમજાઈ ગયું હશે. તો વિડિયો અહીં સુધી જોયો તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેને હજી રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે અને રજીસ્ટ્રેશન કરવામાં કોઈ પણ વાંધો આવતો હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આમાં શું આવે, તો આપણે કોમેન્ટમાં જરૂરથી જવાબ આપશી. ત્યાં સુધી થેન્ક યુ.